પહેલા જોવા જાય પહેલા એક સ્કેમ થઈ ગયો અને એ હોય તા તો ફેશન બનાવી દે ખાલી ફેશન બનાવો એન જેવું જ કાપ્યું તો હળંગ નહીં કાપ્યું નહીં મમ્મી કોઈ ફેશન પણ આ બાદ ફેશન પાડ્યું અને બાઇકનું મુહૂર્ત તો સવારે કરવાનું છે નહીં પ્રકાશ તો ગાઈસ બાઇકનું મુહૂર્ત સવારે કરવાનું છે તો ફાઇનલી ગાઈસ અમે જઈ રહ્યા છીએ ઈડર તો બાઇક એ પ્રકાશ ગુડ મોર્નિંગ તો ગાઈસ સવારમાં બધા ઉઠી ગયો છે પ્રકાશ મમ્મી પપ્પા બા ગુડ મોર્નિંગ બા તો ચા પીવું છે અત્યારે સવારમાં અને સવાર મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને વાવ છે સવારમાં તું કોક કીધું પ્રકાશ ને ખાલી ને પેન્ટ કાપી કાઢી એ હોય તા તો ફેશન બનાવી દે ખાલી ફેશન બનાવો પણ મારું પેન્ટ જ પાડી દીધું ખાલી પેન્ટ પાડી દે પણ ખલીએ છીએ ફેશન બનાવી દે કાલે વનું ઉડાડી મેલ્યું આ જોવાનું અને આજુ વનું ઉડાડી મેલ્યું એટલું સારું છે કે મારા બાજુમાં છે ચડતું નહીં તું મને લાગે છે મારે ગોળ રાખી દઉં હું પેન્ટમાં હા તારે જ છે પેન્ટ આડી ખાલી પણ આયા ઉડાડી મેલ્યું અને કાલે મને ખબર હતી કીધું માળો કરે પણ લઈ લ્યો આ તો ધોઈ નાખ્યું એટલે પણ તારે સારું પ્રકાર છે આ તો ફેશન થઈ એમ તો ફેશન જેવું જ કાપ્યું તો હળંગ નહીં કાપ્યું નહીં મમ્મી કોઈ ફેશન પણ આ બાદ ફેશન પાડવી પડે કે એ તો એમાં કઈક દાડું વળી એ તો વળી આવી જાય ખાલી હોશે કે પાડી દે હું તો આપણો નાઇટીઓ લાવી છે સિલાઈમાં રહી દેવી મારે સિલાઈમાં રાખ બહુ નાખી પહેરવાનું ચાલુ કરી દેવી તો ગાઈસ ચલો હવે મારા દૂધ ભરવા જવું છે અને શેધાજી ઓયકન તો ખલીએ છે એવું કરી છે તો જો ઓ તો વહેલા જોવા જાય વહેલા એક સ્કેમ થઈ ગયો અને તારા લુગડા ઉપર સ્કેમ જ છે પાછું તારા પેન્ટ ઉપર થોડો સ્કેમ થયેલો છે હોય તો જો ખાલી પેટર્ન પાડી દેજો ખાલી પેલા પેન્ટ ને નાજા આર્યા પેન્ટ પેટર્ન હા આ જો કે આ તો જો આ તો પેટર્ન નહીં પાડી ખાલી અને પરમ દિવસ પેન્ટમાં ખિસ્સાને કાપી નાખ્યું માળો કઈ ના રહ્યું ઓનું ખીસ ઉડાડી મેલ્યું એનું ખિસ્સું અને આજે તો બહારથી ઓન તો બારથી એટલે પ્રકાશ કીધું હજી એક દાડો પડી મિલે એટલે આ સાઈડે કરી નાખ્યું પેટર્ન એટલે થોડું લાગે વ્યવસ્થિત તો ફાઇનલી ગાઈસ પપ્પા તો જઈ રહ્યા છે ગામમાં પપ્પા ગામમાં તો છે શું કરવા તો ગાઈસ પપ્પા જઈ રહ્યા છે સૃષ્ટિનું નામ આધાર કાર્ડમાં એડ કરાવવાનું છે એટલા માટે નહીં પપ્પા હા તો ગાઈસ પપ્પા ગામમાં જઈ રહ્યા છે અને પ્રકાશને વખત સવારમાં બધો ડોક્યુમેન્ટ ખોલો નહીં પ્રકાશ તું ખોલ કે ડોક્યુમેન્ટ ખોલી રહ્યો છે આ બધા ભેગો છે નહીં છે તાઈ રેશન કાર્ડમાં નામ એડ કરાવવાનું છે એટલા માટે આધાર કાર્ડ ના આધાર કાર્ડ જો ફોટો મંગાવી લેવું ડાયરેક્ટ તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ખેતરમાં નહીં મમ્મી ખેતરમાં તો આપણે આવી ગયા ને તો ગાઈસ મમ્મી એવું 4 વાટ છે તો ગાઈસ જો 4 છે લીલી સમ એરંડોમાં નહીં મમ્મી તો ગાઈસ મમ્મી 4 વાટ છે અને હું એરંડા જોવા માટે જાઉં છું અને પ્રકાશ તો ગાઈસ ત્યાં બળદી બધવા માટે જાય તો ગાઈસ અમે તો પ્રકાશની 2 જણા ખેતરમાં આવી ગયા એરંડા જોવા નહીં પ્રકાશ 4 લેવા આવ્યા છીએ એટલે 4 લેવા આવ્યા પહેલાં અમે એરંડા જોવા આવ્યા વાયા તાણા આવ્યા હતા આજે મોટા થયા તાણા આવ્યા છીએ પાછા મસ્ત થઈ ગયા હવે ખાલી છે ને થોડા નિંદણ કરી દેવું ને એટલે રેડી થઈ જાવ નહીં લેવા તાણા આપણે 4 વાટવા તો ગાઈસ પ્રકાશ અને પેલ સાઈડ મમ્મી 2 જણાએ 4 લેવાનું ચાલુ કરી દીધું છે અને ગાઈસ હું જાઉં છું ત્યાં 4 લેવા માટે પ્રકાશ તો ફૂલ ઝડપમાં માટે છે બહાર જવાનું સાહેબ બહાર જવાનું સર શું જવાનું છે એ પછી આવું ગાઈસ વેઇટિંગમાં રહેજો અમે એક સરસ મજાની નવી વસ્તુ લઈ રહ્યા છીએ નવી એટલે ઘર વપરાશ માટે નહીં પકડાય સેકન્ડ હેન્ડ છે પણ ગાઈસ હાલ એવી લાવીએ છીએ પછી નવી લાવજો નહીં પ્રકાશ પણ એક વસ્તુ લાવી રહ્યા છીએ તો તમે વેઇટિંગમાં રહેજો તમને વ્લોગમાં બતાવીશ નહીં પ્રકાશ સપનું બહુ મોટું હતું અને સપનું પૂરું થાય એવું હતું પણ હાલ દવાખાનું નડ્યું હોય એટલા માટે હાલ એમાં આવીએ છીએ એનું સપનું જોયું પછી હા અને મોટું સપનું પૂરું તો થશે જ એ તો વિશ્વાસ છે ટૂંક સમયમાં જ પૂરું થશે એ કોઈને કરી નહીં હોય કોઈને જોઈ નહીં હોય એવું થશે પણ વાર લાગશે થોડી વાર લાગશે એટલે ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો અને
તમને કમ્પ્લીટ બતાવવામાં આવશે તો તમે વેઇટિંગમાં રહેજો નહીં પ્રકાશ. તો ચલો હું એ જાઉં છું ચાર વાટવા માટે. તો ફાઇનલી ગાઈસ પપ્પા અને શેતાજી બે જણા ખાવા માટે બેહ્યા છે. તો કાંઈ દાળ ભાત બનાવ્યા છે અને બાજરીનો રોટલો એક જ બન્યો છે એટલે એક જ લઈને આવ્યો. બહાર બીજા હજી બને છે. પપ્પા અને શેતાજી બે ખાવા માટે બેસી ગયા છે અને ગાઈસ હું એ દાળ ભાત તો કાઢી દીધા છે. તો હું એવું ખાવા માટે બેહું છું અને પ્રકાશ તો નાવા ગયો છે. તો પ્રકાશ તો આવો એટલે આગળ અમે ખાવા બેસીએ. મમ્મી ગાયોને ચા નાખવા માટે છે. તો ભાઈ ચલો ખાઈ લઈએ. અને શેતાજી તમારે શું કરીને જવાનું? તમારે શું જવાનું છે? હા શિયા કેમ્પમાં થયો. તો કાંઈ શેતાજી જઈ રહ્યા છે કેમ્પમાં કાદરપુર નહીં શેતાજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું કેમ્પ છે. તો શેતાજી જઈ રહ્યા છે અને અમે ખાઈ લઈએ. દાળ ભાત કાઢી દીધા છે પ્રકાશના બધાના. અને પ્રકાશ એ વખત નહીં નાહી ગયો છે ને તૈયાર થઈ ગયો નહીં પ્રકાશ? આવું ખાવું છે ને? તો કાંઈ ચલો આવું ખાઈ લઈએ અમે. અમે પપ્પાને બધા જઈ રહ્યા છીએ તો વ્લોગમાં બન્યા રહેજો. અમે શોકન જઈએ છીએ. પપ્પા અને પ્રકાશ બે જણા પેલું બાઇક લઈને જાય છે અને મમ્મી તો ઘેર. ને મમ્મી તું થાળી બનાવીને રાખજે તૈયાર. તો ફાઇનલી ગાઈસ અમે જઈ રહ્યા છીએ હવે ઈડર. તો બાઇક લઈને હવે ઈડર જઈએ છીએ. થોડું કામકાજ છે એટલા માટે ઈડર જઈએ છીએ. આવી જાય છે અમે ઈડર અને પપ્પા જે છે સ્ટેમ્પ કરવાનો છે એટલા માટે. અને પ્રકાશને વગર ઊભા છે તો ગાઈસ આવું સ્ટેમ્પ કરવાનો છે બાઇકનું એટલા માટે પપ્પાને તો જતા રહ્યા છે. તો સ્ટેમ્પ કરવાનું છે વગર. તો ફાઇનલી ગાઈસ અમે બધું સ્ટેમ્પ તો કર્યું. પ્રકાશ સ્ટેમ્પ કરી નાખે ચોપડી બધું રેડી થઈ ગયું છે. તો અમે એવું બાઇક લઈને ઘેર જવું. તો ચલો હવે થોડી વાર ઘેર નીકળીએ. તો કાંઈ વખત બાઇક લઈને આવી જાય છે અમે. બાઇકનું જે લાઇટોનું થોડું કામકાજ હોય ને એવું કરાવવાનું છે. તો પપ્પા જો બેઠા છે ખુરશીમાં. પપ્પા ત્યારે જો મહેક બે ગયા. પપ્પા હવે બેઠા છે પ્રકાશને હોય છે અને આ દુકાનના માલિક બાઇક જોવું છે. તો એમ કીધું કે રેડી છે બાઇક. તો કાંઈ આ બાઇક લીધું છે આજે નવું એટલે સેકન્ડ નહીં પપ્પા. તો ફાઇનલી ગાઈસ આગળનું બાઇક ખોલું છું કારણ કે સીટ નાખવાની છે એટલા માટે કવર નાખવાનું. તો ફાઇનલી ગાઈસ કવર લગાવું છું ટોકાનું. પપ્પાની આ સાઈડ ઉભા રહ્યા છે. પ્રકાશ પેલી સાઈડ બાઇક પકડી છે કારણ કે રેતમાં ઉભું છે એટલે ભય ના પડે એટલા માટે. ઘરે આવી જાય છીએ અને બાઇક તો અંદર મૂકી દીધું છે કારણ કે બાઇક તો સવારે વધારવાનું છે એટલા માટે. તો પ્રકાશ અને શેતાજી આવી ગયા કેમ્પમાં જઈને. શેતાજી જઈને આવી ગયા જઈને આવી ગયા. તો કાંઈ કોકાશી આવ્યા છું પણ બાઇક સવારે વધારવાનું. શું કીધું? સવારે આવજો. તો કાંઈ બાઇક સવારે વધારવાનું છે અને અમે જઈએ છીએ ખેતરમાં કારણ કે એક વાયર ગુંડને તોડી નાખ્યો છે એટલે વધવા માટે જઈએ. તો ફાઇનલી ગાઈસ પપ્પા મળે છે કોબીઝ. ચા તો પી લીધો પપ્પા? ચા તો પી લીધો. પપ્પા કોબીઝ મળે છે અને શેતાજી બાજુ બે જોઈ રહ્યા છે. તો જેમ મળતા નહીં શેતાજી તો જેમ શાક કાપતા નહીં. થાક લાગે તો કાંઈ પ્રકાશ વકન બેઠો છે અને શેતાજીઓ બેઠા છે. અને મમ્મી નાખે છે ગાયો અને ભેંસોનો ચાર. નહીં મમ્મી નાખાઈ હતી બધા? નાખી દીધી બાકી થઈ? બાકી થી. તો કાંઈ મમ્મી ચાર નાખે છે. ગાયો નાખી દીધી અને ભેંસોનો ચાર નાખે છે મમ્મી અને હું જઉં દૂધ ભરા. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી જાય છે અમે પ્રકાશ પપ્પા. અને પ્રકાશ એમ તું એમાંથી નાખે છે? હા બરોબર. તો કાંઈ મમ્મી પપ્પા પ્રકાશ શેતાજી અને બા અને કોબીજનું શાક બનાવે છે અને ગવાના રોટલા બનાવ્યા છે. શેમ તમે વિચાર કરો બેહવા માટે? થાળી તો હું હાલ દઉં. અરે લે. તો કાંઈ હું બાએ ખાવા માટે બેહું છું અને પ્રકાશને તો બેસી ગયા ખાવા માટે. અને બાઇકનું મુહૂર્ત તો સવારે કરવાનું છે નહીં પ્રકાશ? તો કાંઈ બાઇકનું મુહૂર્ત સવારે કરવાનું છે. તો હવે અમે ખાવા માટે બેસીએ છીએ. તો કાંઈ ચલો હવે ખાઈ લઈએ. મારે કાઢ્યું શાક? તો કાંઈ ચલો ખાઈ લઈએ.